જન્મભૂમિ પ્રથમ તીર્થ માણાવદર નગરનો એક જમાનાનો જાજરમાન અને 24 કલાક ધમધમતો એ આ ગાંધી ચોક છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિભાની પાછળ એક જમાનામાં નવાબી શાસનનો દબદબો હતો, ત્યારે ગાંધી ચોકનો પણ જમાનો હતો. ત્યારબાદ મામલતદાર કચેરી અહીં ખૂબ જ કાર્યરત હતી અને આ જ ગાંધી ચોકમાં 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, એ સિવાય રાજકીય સામાજિક સભાઓ પણ ગાંધી ચોકમાં થતી હતી. માણાવદર નગર પંચાયતના લોકપ્રિય નગરપતિ છોટુભાઈ મોંજીભાઈ કારિયાએ આ ગાંધી ચોકમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિભા, ગુજરાતના મહામહિમ નામદાર ગવર્નર સાહિબા શારદાબેન મુખર્જીના વરદ હસ્તે આ ગાંધી ચોકમાં ગાંધીજીની પ્રતિભાનું અનાવરણ કરવામાં આવ્યું. મામલતદાર કચેરીની નીચે જ એક જમાનામાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર પણ હતી. એ પણ આજે પોતાના બિલ્ડિંગમાં શિફ્ટ થઈ ગઈ છે. તેજુરી પણ ઓફિસ હતી અને દરબાર ગઢમાં માણાવદર તાલુકાના રાજા ગણાતા એવા માનનીય મામલતદાર સાહેબનું શાસન ચાલતું હતું. પણ હવે નવી મામલતદાર કચેરી શિફ્ટ થતાં આ ખંડેર બનીને ઊભી છે. ટાઉન હોલમાં નગરપાલિકા અને સત્તાધીશોનું ખૂબ જ સારું કાર્ય થઈ રહ્યું હતું. હવે થોડા જ સમયમાં માણાવદરની આ નગરપાલિકા કચેરી સિનેમા પાસે આવેલા બાલ મંદિરની નવાબી જગ્યામાં અત્યારના જમાનાને અનુરૂપ બિલ્ડિંગ બનાવી થોડા જ સમયમાં આ શિફ્ટ થશે. ગાંધીજીની પ્રતિભાની પાછળ તાલુકા પંચાયતનો એક જમાનામાં દબદબો હતો અને યુનિયન બેંક પણ આજ પાછળ આપ જોઈ રહ્યા છો એ બિલ્ડિંગમાં બેસતી હતી. તાલુકા પંચાયતનું આ બિલ્ડિંગ હતું. તાલુકા પંચાયતનું બિલ્ડિંગ પણ નવા મકાનમાં શિફ્ટ થઈ ગયું. અત્યારે ગાંધી ચોક માત્ર ગાંધીજી ઊભા છે અને ખંડેર બની સ્મરણોના સંગાથે આજે એ ઊભું છે. આપ નિહાળી રહ્યા છો એ માણાવદરના ગાંધી ચોકની આ તસવીરો નિહાળી રહ્યા છો, દૃશ્યમાન નિહાળી રહ્યા છો. એ હા વિજયભાઈ, આપ નિહાળો છો એ રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રતિભા ગાંધી ચોકમાં જે આવેલી છે એ નિહાળો છો. અત્યારે ગાંધી ચોકમાં પહેલાં 2 બેન્કો કાર્યરત હતી, એ બંને શિફ્ટ થઈ ગઈ છે. તાલુકા પંચાયત બિલ્ડિંગ પણ શિફ્ટ થઈ ગઈ છે. માત્ર અત્યારે નગરપાલિકાની કચેરી નામની ઊભી છે. પહેલાં વાંચનાલય પણ હતું, એ પણ શિફ્ટ થઈ ગયું છે. મામલતદાર ઓફિસ પણ શિફ્ટ થઈ ગયું છે. હવે માત્ર આ બિલ્ડિંગ ગાંધી ચોકમાં ગાંધીજી આજે પણ અકબંધ રીતે ઊભા છે અને ટાઉન હોલ સ્મરણો સાથે ઊભો છે. જય હિન્દ, જય ભારત, જય હિન્દ, જય ભારત. મારું માણાવદર, વાલું માણાવદર, મારું માણાવદર, વાલું માણાવદર. એના માટેનું આ ઉત્તમ સ્થળ એટલે ગાંધી ચોક માણાવદર. પ્રત્યેક ઉપવાસ હોય, પારણા હોય, ધારણા હોય કે આવેદનપત્ર દેવા માટે આ ગાંધી ચોક એક માત્ર ચોક હતો અને મોટી સંખ્યામાં અરજદારો માણાવદરના મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા, રજૂઆત કરવા અહીં આવતા. આજે માત્ર નામનું જ
મામદાર કચેરીનું બોર્ડ ઊભું છે અને નવા સ્થળે મામલતદાર કચેરી પરિવર્તન પામી છે. જન્મભૂમિ પ્રથમ તીર્થ મારું માણાવદર વાલું માણાવદર.